શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। દરેક વ્યક્તિ લાંબા સમય સુધી પોતાનું યૌવન ટકાવી રાખવા અને સુંદરતા જાળવી રાખવા ઈચ્છે છે, પરંતુ યુવી કિરણો, સ્કિન કેરની ખોટી ટેવો, પ્રદૂષણ અને અન્ય પરિબળો તમારી ત્વચાને નુકસાન પહોંચાડે છે અને ઉંમર ઝડપથી વધવાનું કારણ બને છે। ખાસ કરીને સ્ત્રીઓના ચહેરા પર અકાળે ફાઇન લાઇન્સ અને રિંકલ્સ દેખાવા લાગે છે। આ માટે આપણે પર્યાવરણને જવાબદાર માનીએ છીએ, પરંતુ આપણી આહારની આદતો પણ ત્વચા પર સમાન અસર કરે છે। એન્ટી એજિંગ ફૂડ ખાવાનું શરૂ કરી દેશો તો તમારે મોંઘી ક્રીમની જરૂર પણ નહીં પડે। આપણે વધતી ઉંમરને રોકી શકતા નથી, પરંતુ પૌષ્ટિક આહારની સાથે સ્વસ્થ જીવનશૈલી અપનાવીને તેના પ્રભાવને ઘટાડી શકીએ છીએ। જો તમે પણ ગ્લોઈંગ સ્કિન ઈચ્છતા હો તો એ જરૂરી છે કે તમે તમારા આહારમાં એન્ટી એજિંગ ફૂડ્સનો સમાવેશ કરો। અહીં એવા એન્ટી એજિંગ ફૂડ્સ આપવામાં આવ્યા છે, જે ત્વચાને સ્વસ્થ અને યુવાન રાખવા માટે ખૂબ જ જરૂરી છે। દાડમ। દાડમ એજિંગના લક્ષણોને ઘટાડવા માટે ખૂબ સારો વિકલ્પ છે। તેમાં એલેજિક એસિડ અને પ્યુનિકેલાગિન યૌગિક હોય છે, જે ફ્રી રેડિકલ્સ સામે લડે છે અને કોલેજન પ્રોટેક્શનને પ્રોત્સાહન આપે છે। લીલા શાકભાજી। પાલક, સરસો, મેથી જેવા લીલા શાકભાજી એન્ટીએજિંગ ગુણો માટે જાણીતા છે। તેમાં એન્ટીઓક્સિડન્ટ, પોલિફેનોલ અને ક્લોરોફિલ મળી આવે છે। તેનું સેવન કરવાથી મેમ્બ્રેન મજબૂત થાય છે અને ત્વચા કોમળ રહે છે। તરબૂચ। વિટામિન સી, લાઇકોપીન અને પોટેશિયમથી ભરપૂર, તરબૂચ સેલ્સને હાઇડ્રેટ રાખે છે અને પોષણ આપે છે। આ ઉપરાંત તે એન્ટી એજિંગ માટે ફાયદાકારક છે। દહીં। દહીં ત્વચાને ચમકદાર બનાવે છે। એન્ટી એજિંગ માટે તેનું રોજ સેવન કરવું જોઈએ। તેમાં રહેલું લેક્ટિક એસિડ લાંબા સમય સુધી ચહેરા પર ચમક જાળવી રાખે છે। બદામ। બદામ જેવા નટ્સમાં વિટામિન ઈ હોય છે, જે સ્કિન ટિશ્યુના રિપેરિંગમાં મદદ કરે છે। તે એક પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ છે। એવોકાડો। ઓમેગા-3 ફેટી એસિડ અને મોનોઅનસેચ્યુરેટેડ ફેટથી ભરપૂર એવોકાડો ગુણોનો ખજાનો છે। તેમાં રહેલા આવશ્યક પોષક તત્વો ત્વચાના મોઇશ્ચરાઇઝરના રૂપમાં કામ કરે છે। બ્લૂબેરી। બ્લૂબેરી ખાવાથી ત્વચા પર દેખાતા વૃદ્ધત્વના લક્ષણો ઘટે છે। જો તમે રોજ બ્લૂબેરીનું સેવન કરતા રહેશો તો વૃદ્ધત્વના નિશાન જોવા નહીં મળે। તેમાં વિટામિન સી અને બી6 હોય છે।